નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજ જીવ્યાસ. આપની લોકપ્રિય ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચાલો નિહાળીએ દર્શક મિત્રો સાપ્તાહિક રાશિ ભવિષ્ય. સૌપ્રથમ જોઈએ આજનું પંચાંગ. આજે શાલિવાન શકે 1948, સંવત 2082, પરાભવ નામનું સંવત્સર ચાલી રહ્યું, દક્ષિણાયન છે, શરદ ઋતુ, ભગવાન શિવજીનો પ્રિય માસ શ્રાવણ માસ, શુક્લ પક્ષ. આજની શુભ તિથિ છે એકાદશીની શુભ દિવસ. નક્ષત્ર છે મૂળ નક્ષત્ર. સાંજના 5:43 પછી નક્ષત્ર ચાલુ થાય છે પૂર્વાષાઢા નક્ષત્ર. આજનો શુભ યોગ છે પ્રીતિયોગ. આજનું શુભ કરણ છે વણિજકરણ, પરમ વિષ્ટિકરણ. તેમજ આજના આ શુભ દિવસે સૌપ્રથમ આપણે નિહાળીએ તારીખ 23/8/2026 રવિવારથી 29/8/2026 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. આજની શુભ રાશિ છે ધન રાશિ. કોઈ પણ બાળકનું જન્મ થાય તેમના અક્ષર આવે છે ભ, ધ, ફ અને ઢ. સૌપ્રથમ આપણે વાત કરીશું મેષ રાશિ, જેમના અક્ષર છે અલ, ઈ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ 9મા, 10મા, 11મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપનું ભાગ્ય આપને સાથ આપશે. આપના ઘણા સમયથી રોકાયેલા કાર્ય આપના હવે પૂર્ણ થશે. તેમજ આપને દેવાલય, મંદિરમાં તીર્થયાત્રા માટે જવાનો યોગ બને છે. સપ્તાહના મીડિયાની અંદર પિતાના માર્ગદર્શનથી વિશેષ લાભ અને ફાયદો થશે. આપના બિઝનેસની અંદર વ્યાપક વિસ્તાર થશે. તેમજ નવું પ્રોજેક્ટ તેમજ નવું કોઈ પણ કાર્યનો શુભ પ્રારંભ આપને આ સપ્તાહના મીડની અંદર થઈ શકે. સપ્તાહના એન્ડની અંદર આપને આકસ્મિક લાભની પ્રાપ્તિ થશે. આપનું રોકાયેલું ધન આપને પુનઃ પ્રાપ્ત થઈ શકશે. નવા મિત્રોની આપને મુલાકાત થશે. તે દ્વારા બિઝનેસને લગતી કોઈ ડીલ પણ થઈ શકે છે. શેર બજારથી પણ આપને વિશેષ લાભ અને ફાયદો થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ અંક છે 9, શુભ રંગ છે લાલ કલર, શુભ દિશા છે પૂર્વ દિશા. સપ્તાહની ટિપ્સ માટે જઈએ. પૈસાની લેતી દેતી કરવામાં ખાસ આપે સાવધાની રાખવી જરૂરી છે. ઉપાય તરફ જઈએ. શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી, હનુમાનજી મહારાજના દર્શન કરવાથી વિશેષ લાભ અને ફાયદો થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ, ઉ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 8મા, 9મા, 10મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપને શરદી, કફ, ભરણી, ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ વગેરે ખાવામાં ખાસ પરેજી રાખવી. તેમજ બને ત્યાં સુધી બહારનું ફાસ્ટફૂડ ખાવાનું આપે ટાળવું. આપના આરોગ્ય બાબત આપે કાળજી રાખવી જરૂરી છે. સપ્તાહના મીડની અંદર આપને આપના જીવનસાથી તરફથી પૂર્ણ સપોર્ટની પ્રાપ્તિ થશે. આપને આપના દાદા દ્વારા, દાદીમા દ્વારા કોઈ વસ્તુ ગિફ્ટ પ્રાપ્ત થઈ શકે છે. વડીલોના આપને આશીર્વાદ મળશે. તેમજ કોઈ આનંદિત શુભ કાર્ય આપની ઘરે થઈ શકે છે. સપ્તાહના એન્ડની અંદર આપના નોકર ચાકર,
જેની આપણે શોધમાં હતા એ સારા વ્યવસ્થિત નોકર ચાકરની આપણે પ્રાપ્તિ થશે, તે દ્વારા આપણે સંતોષ થશે. આપની નીચે કરતા માણસો જે કામ કરે છે તે દ્વારા પણ આપણે સંતોષ થશે. નવા પાર્ટનરની શોધમાં હોય તો આપને તે પણ આ સપ્તાહ દરમિયાન પ્રાપ્ત થઈ શકે છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ અંક છે 5, શુભ રંગ છે સફેદ, શુભ દિશા છે અગ્નિ ખૂણો. આ સપ્તાહની ટિપ્સ તરફ જઈએ તો આપે કોઈ પણની વાતમાં આવીને મોટો નિર્ણય લેવો નહીં. ઉપાય તરફ જઈએ. શુક્રવારે મહાલક્ષ્મી ચાલીસાનો પાઠ કરવાથી, લક્ષ્મીજીના દર્શન કરવાથી, તેમને ખીરનો ભોગ લગાવવાથી આપને લાભ અને ફાયદો થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ, ઘ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 7મા, 8મા, 9મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ, જો આપ અવિવાહિત હોય તો સારું પાત્ર આપને પ્રાપ્ત થશે. જો આપ સારા પાર્ટનરની શોધમાં હોય, ભાગીદાર માટે સારા બિઝનેસ માટે પાર્ટનર શોધતા હોય તો સારા પાર્ટનરની આપને પ્રાપ્તિ થશે. ધંધાની અંદર હવે ધીમે ધીમે આપને લાભ અને ફાયદો થશે. સપ્તાહના મિડની અંદર વાહન ઓવરટેક કરવો નહીં, અજાણ્યા વાહન આપે ચલાવવા નહીં, તેમજ ડોક્યુમેન્ટ્સ બધા સાથે રાખી બહાર નીકળવું જરૂરી છે. સપ્તાહના એન્ડની અંદર આપના જે અધૂરો પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટ હવે આપનો પૂરો થશે. આપના જે સપના હતા એ સપનાઓ હવે આપના પૂર્ણ થશે. તેમજ નાની યાત્રા કરવાનો આપને યોગ બને છે. કોઈ સારા પ્રતિષ્ઠિત વ્યક્તિની આપને મુલાકાત થઈ શકે છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે મધ્યમ રહેશે. આપના માટે શુભ અંક છે 5, શુભ રંગ છે લીલો કલર, શુભ દિશા છે ઉત્તર દિશા. આ સપ્તાહની ટિપ્સ જોઈએ. આપના માટે વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે. ઉતાવળથી કોઈ પણ નિર્ણય આપે લેવો નહીં. ઉપાય તરફ જઈએ. ગુરુવારે ગાય માતાને લીલું ઘાસ ખવડાવવાથી, ગાય માતાની પ્રદક્ષિણા ફરવાથી, તેમની પૂજા કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ. ચંદ્ર મહારાજ આપની રાશિથી આ સપ્તાહ દરમિયાન 6, 7 અને 8મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે આપના શત્રુઓ હવે શાંત થશે. આપના શત્રુઓના કોઈ પણ કાર્યમાં તેઓ સફળ થશે નહીં. આપનું અહિત કરી નહીં શકે. કોર્ટ કચેરીના કાર્યની અંદર આપનું વિજય થશે. તેમજ આપના મામા મોસાળ દ્વારા જે મતભેદો હતા એ મતભેદો આપના હવે દૂર થશે. સપ્તાહના મિડની અંદર આપને મોલની અંદર કોઈ પણ વસ્તુ ખરીદી માટે જવાનો યોગ બને છે, પરંતુ અનર્ગલ ખર્ચથી આપે બચવું જરૂરી છે. ઘરની જરૂરિયાત મુજબ વસ્તુ લેવી આપના માટે હિતાવહ છે. વિશેષ શોપિંગ કરવું નહીં. આપના બજેટને અનુરૂપ આપે શોપિંગ કરવું. નાના માણસોનું થોડું આપે ધ્યાન રાખવું જરૂરી છે. સપ્તાહના એન્ડની અંદર આપના મંદિરે દર્શન કરવા જવાથી, તીર્થયાત્રાનું જલથી સ્નાન કરવાથી, પૂનમના દિવસે ગંગાજલથી સ્નાન કરવાથી, તેમજ રાધે કૃષ્ણ મંદિરે ઓમ નમો ભગવતે વાસુદેવાય 108
નામ દ્વારા દર્શન કરવાનો પણ આપને લાભ પ્રાપ્ત થશે. આપના પરિવારના નાના ભાઈ બહેનની આપને મુલાકાત થઈ શકે છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ અંક છે 2, શુભ રંગ છે દુધિયા, શુભ દિશા છે પશ્ચિમ દિશા. ટિપ્સ તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન ખાસ સપ્તાહના એન્ડની અંદર શુક્રવાર શનિવારે વાહન ચલાવવામાં કાળજી રાખવી, સ્લીપ ગાડી ન થાય તેમનું આપે બરાબર ધ્યાન રાખવું. ઉપાય તરફ જઈએ તો સોમવારે ભગવાન શિવજીને ઓમ નમઃ શિવાય મંત્રથી અભિષેક કરવાથી, દૂધની ધારા કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા, 7મા ભાવમાંથી પસાર થશે. આ સપ્તાહ આપના માટે નવો ઉમંગ, નવો ઉત્સાહ, નવું કાર્ય લઈને આવી રહ્યો છે. સપ્તાહનો પ્રારંભ આપને આપના સંતાનો દ્વારા સારા સમાચારની પ્રાપ્તિ થશે. આપના સંતાનો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું પણ વિચારી રહ્યા હોય તો તેમાં પણ તેમને સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય રિકવરી કરવા માટેનો ખૂબ જ ઉત્તમ સમય છે. વિશેષ વિદ્યામાં ધ્યાન દેવાથી આપની જે ટાર્ગેટ હશે એ પર્સન્ટેજ આપને અવશ્ય આવી જશે. માટે મહેનત કરતા રહેવું. પ્રેમી પ્રેમિકા માટે જો આપ એકબીજા માટે પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હોય તો આ સમય આપના માટે શ્રેષ્ઠ છે. પાછો સમય આવવો મુશ્કેલ છે. સપ્તાહના મિડની અંદર આપના આરોગ્યની અંદર હવે ખૂબ સારો સુધારો થશે. આપની જે બીમારી હતી તેમાં રિકવરીના પૂરા ચાન્સ છે. માટે ખોટું ચિંતા ટેન્શન લેવું નહીં. ડૉક્ટરના જે કંઈ પરજી આપ્યું હોય તે પરજી પ્રમાણે રેગ્યુલર મેડિસિન લેવાથી પણ આપને લાભ અને ફાયદો થશે. તેમજ આ સપ્તાહ દરમિયાન કોઈને ઉછીના પૈસા દેવાના હોય તો તે ઉછીના પૈસા દેવાનું આપે ટાળવું. સપ્તાહના એન્ડની અંદર આપના પાર્ટનર સાથે બહાર ડિનર માટે જવાનો યોગ બને છે. ગુપ્ત વાતો તમારે શેર કરવી નહીં. તેમજ આપને હેલ્થને લગતી કોઈ પણ તકલીફ હોય તો તેની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. ધંધાની અંદર હવે આપની ખૂબ સારી પ્રગતિ થશે. માટે ચિંતા કરવાનું છોડી દેશો. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ અંક છે 1, શુભ રંગ છે નારંગી, શુભ દિશા છે પૂર્વ દિશા. જરૂરી ટિપ્સ. આ સપ્તાહ દરમિયાન આપે આપના અહંકારને દૂર કરવો આપના માટે ખૂબ ફાયદાકારક રહેશે. ઉપાય તરફ જઈએ. દરરોજ સૂર્યોદય પહેલાં વહેલા ઉઠી જવું, સૂર્યનારાયણ ભગવાનના નમસ્કાર કરવા, યોગાભ્યાસ કરવો, મોર્નિંગ વોક કરવું, સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય જલ ચડાવવાથી ઓમ રીમ સૂર્યાય નમઃ મંત્રનો જપ, આદિત્ય હૃદયનો પાઠ કરવાથી પણ વિશેષ આપને ફળની પ્રાપ્તિ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ, હણ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 4થા, 5મા, 6ઠ્ઠા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ માતાની સાથે વિવાદો કરવા નહીં. તેમની સાથે ગપચપ કરવામાં, વાતો કરવામાં આપે ખાસ કાળજી રાખવી. ઘણી વખત ઉતાવળમાં તમે ન બોલવાનું બોલી જાઓ. તમારી માતાને દુઃખ ન લાગે
તે કાળજી રાખશો, કારણ કે નહીંતર તમને ખૂબ જ કષ્ટ પડે. માટે માતાના આશીર્વાદ લેવા જરૂરી છે. તેમની સાથે કોઈ મતભેદ હોય તો મતભેદને દૂર કરવા આપે જરૂરી છે. તેમનું આરોગ્ય બાબત આપે આ સપ્તાહ કાળજી રાખવી તે પણ જરૂરી છે. સપ્તાહના મિડની અંદર જો આપ બેરોજગાર હોય તો સારી રોજગારની પ્રાપ્તિ થશે. શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ, આઈપીઓ દ્વારા પણ આપને સારા સમાચાર, સારો પ્રોફિટ પ્રાપ્ત થઈ શકે છે. આપના મિત્રો દ્વારા પણ આપને સારી મદદની પ્રાપ્તિ થશે. ફોરેન લગતા કાર્યની અંદર પણ હવે એ કાર્ય આપને વેગ આપશે, આપને સફળતા પ્રાપ્ત થશે. સપ્તાહના એન્ડની અંદર આપને આપના ફૈબા, આપના કાકાની મુલાકાત થશે. તેમજ આપ ઘરની અંદર ઘણા સમયથી રિનોવેશન, ફેરફાર કરવાનું વિચારી રહ્યા હોય તો તે આપનો આ યોગ અત્યારે ઉત્તમ બને છે. કોર્ટ કચેરીના કાર્યમાં પણ સફળતા આપની જ થશે, પરંતુ ત્યાં ડગલા ભરવા ન પડે તેવું કાર્ય કરવું વિશેષ હિતાવહ છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ અંક છે 5, શુભ રંગ છે લીલો, શુભ દિશા છે ઉત્તર દિશા. તેમજ ટિપ્સ તરફ જઈએ તો આપે આ સપ્તાહ દરમિયાન આપના આરોગ્ય બાબત કાળજી રાખવી જરૂરી છે અને આળસને ત્યાગ કરવો. ઉપાય તરફ જઈએ, ગણપતિ મહારાજને પૂજા કરવાથી, તેમને દુર્વા ચડાવવાથી પણ વિશેષ શુભ ફળની પ્રાપ્તિ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત. ચંદ્ર મહારાજ આપની રાશિથી ત્રીજા, ચોથા, પાંચમા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપ ખૂબ જ ધીરજવાન, શૌર્યવાન બનશો. તેમજ આપ આપના બહેન, ભાઈ, નોકર ચાકરનું આપને ઉત્તમ સુખનું પ્રાપ્તિ થશે. આપના નાના ભાઈ બહેનને આપ આ સપ્તાહ દરમિયાન જરૂરી મદદ પણ કરી શકો છો. સપ્તાહના મિડની અંદર સસુરાલ પક્ષની અંદર જવાનો યોગ બને છે, પરંતુ ત્યાં જાઓ તો મતભેદોથી, વિવાદોથી દૂર રહેવું, ખૂબ જ શાંતિ રાખવી જરૂરી છે. તેમજ બને ત્યાં સુધી વધારે બોલવાનું ટાળવું. આપના માતાની સાથે હવે આપના સંબંધો ધીમે ધીમે સારા થશે. સપ્તાહના એન્ડની અંદર આપને આકસ્મિક લાભની, ધનની પ્રાપ્તિ થશે. નવા પ્રતિષ્ઠિત વ્યક્તિની મુલાકાત દ્વારા સાચી દિશા અને દશા આપને પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે પણ આ શુભ અને અતિ ઉત્તમ સમય છે. વિશિષ્ટ રાજકીય, મોડેલિંગ ક્ષેત્રે વિશિષ્ટ વ્યક્તિની આપને મુલાકાત થશે. આપણા માટે શુભ અંક છે 6, શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે પશ્ચિમ દિશા. ટિપ્સ તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન પૈસા કમાવા માટે શોર્ટકટ અપનાવવાથી દૂર રહેવું, નહીતર મોટી નુકસાની આપને થઈ શકે. ઉપાય તરફ જઈએ તો સોમવારે ગાયના દૂધથી ભગવાનને અભિષેક કરવાથી, તેમજ પુરાણોક્ત રુદ્રાભિષેકનો પાઠ શ્રવણ કરવાથી, શિવ ચાલીસાનો પાઠ કરવાથી પણ આપને લાભ અને ફાયદો થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા, ત્રીજા, ચોથા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે પરિવારની સાથે બહાર લંચ લેવા માટે જવાનો યોગ બને છે.
પરિવારના સભ્યોથી વિશેષ માર્ગદર્શન દ્વારા પણ આપને વિશેષ ફળની પ્રાપ્તિ થશે। આપની વાણી ઉપર હવે ધીમે ધીમે ખૂબ જ કંટ્રોલ આવશે, તેમજ ગંભીર અને ગહન વાણી આપ બોલી શકશો। તે દ્વારા આપને ધંધાની અંદર પણ ખૂબ લાભ અને ફાયદો થશે। સપ્તાહના મિડની અંદર વ્રત, ઉપવાસને લગતી આઈટમ, ફળ, ફ્રૂટ વગેરે ખાવાનો આપને યોગ બને છે। તેમજ વિશેષ ઉપવાસ અને એકટાણા ન કરવા। આપે આપના આરોગ્ય બાબત પણ સંભાળ રાખવી તેટલી જ જરૂરી છે। તેમજ આપના ભાઈ બહેન સાથે હવે જે મતભેદો હતા એ આપના દૂર થશે। સપ્તાહના એન્ડની અંદર જો આપ જમીન મકાન લેવાના હોય તો આ સપ્તાહ દરમિયાન તે લેવાનું ટાળવું। તેમજ તહેવાર નિમિત્તે કપડાં લેવા માટે, શોપિંગ માટે જવાનો આપને યોગ બને છે। તેમજ આપના પરિવારને પણ આપ સાથે લઈ બધાને આપ ખુશ કરશો અને તે દ્વારા ઘરનો માહોલ ખૂબ જ આનંદિત રહેશે। તેમજ આપના માતાની સાથે આપની મુલાકાત થશે, તેમના પણ આપને શુભ આશીર્વાદની પ્રાપ્તિ થશે। આપના માટે શુભ અંક છે 4, શુભ રંગ છે મરૂન, દિશા તરફ જઈએ તો શુભ દિશા છે દક્ષિણ દિશા। ટિપ્સ તરફ જઈએ। આ સપ્તાહ દરમિયાન પોતાની ગુપ્ત વાતો બીજાને શેર કરવી નહીં। ઉપાય તરફ જઈએ। મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠ કરવાથી તેમજ હનુમાનજી મહારાજના દર્શન કરવાથી પણ વિશેષ શુભ ફળની પ્રાપ્તિ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ અને ફ, ઢ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિમાં બીજા ભાવમાંથી ત્રીજા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપનું સુંદર સ્વરૂપ એ નિખાર આવશે। માનસિક શાંતિની પ્રાપ્તિ થશે। માથાને લગતો દુખાવો જો હોય તો તેમાં પણ આપને હવે રાહત થશે। આપના પત્નીની સાથે મતભેદો હતા એ દૂર થશે। પાર્ટનર સાથેના મતભેદ દૂર થશે। તેમની સાથે સમાધાન થવાથી આપ ખૂબ જ આનંદમાં રહેશો। સપ્તાહના મિડની અંદર આ સપ્તાહ દરમિયાન આપે આંખોને પૂરો આરામ આપવો જરૂરી છે। આપના હાડકાં મજબૂત કરવા માટે કેલ્શિયમની ઉણપ ન રહે તે માટે આપે દૂધને લગતી વેરાયટી ખાવાનો આગ્રહ રાખવો, તે પણ આપના માટે જરૂરી છે। વિદેશને લગતા કાર્યોમાં પણ આપને હવે સારી સફળતા પ્રાપ્ત થશે। તે દ્વારા બિઝનેસથી પણ આપને લાભ અને ફાયદો થશે। સપ્તાહના એન્ડની અંદર સામાજિક કાર્યો, ધાર્મિક કાર્યો, દાન પુણ્ય કાર્યો તેમજ આપના આડોશી પાડોશીઓને આપ મદદ કરવાનો આપના માટે યોગ બને છે। નવું સાહસ કરવાનો, નવો બિઝનેસ કરવાનો, નવા મિત્રોની આપને મુલાકાત થશે। આપના માટે શુભ અંક છે 3, શુભ રંગ છે પીળો, શુભ દિશા છે પૂર્વ દિશા। ટિપ્સ તરફ જઈએ। વડીલોના ચરણ સ્પર્શ કરી કાર્યનો પ્રારંભ કરવાથી આપનું કલ્યાણ થશે। ઉપાય તરફ જઈએ। ગુરુવારે કેળના વૃક્ષની પૂજા કરવાથી અથવા તો ગુરુવારે કેળાનું દાન મજૂર લોકોને કરવાથી વિશેષ લાભ અને ફાયદો થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા પહેલા બીજા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ ફોરેન જવાનું જે કાર્ય આપનું અટકતું હતું તે હવે કાર્ય અટકશે નહીં। તે દ્વારા આપને આપના
મહેમાનોનો સારો સપોર્ટ મળશે અને સ્પોન્સર મળશે, તે દ્વારા આપ ફોરેન પણ જઈ શકશો. આ સપ્તાહ દરમિયાન આધ્યાત્મિક મન રહેશે. શિવ આરાધના, શિવ પૂજન, શિવ ભક્તિમાં મસ્ત અને વ્યસ્ત રહેશો. સપ્તાહના મીડિયાની અંદર આપના દાંતને લગતા દુખાવો, ફેઢાને લગતા દુખાવાથી આપે કાળજી રાખવી. વિશેષ સ્વીટ ખાવાનું આપે આ સપ્તાહ દરમિયાન ટાળવું. માનસિક શાંતિ રાખવી જરૂરી છે. સપ્તાહના મીડિયાની અંદર આપ પરિવારની સભ્યોને ઘરે આપને જવાનું થશે. ત્યાં આપની સારી મહેમાનગીરી થશે. તે દ્વારા પણ આપ ખૂબ જ આનંદ અને ઉત્સાહમાં રહેશો. મામા બહેનની સાથે વાતચીત કરી તે દ્વારા પણ આપને સંતોષ થશે. આપને આપની માતાના આશીર્વાદ પ્રાપ્ત થશે. તેમજ પારિવારિક મિલકતની પ્રાપ્તિ થશે. આપના માટે શુભ અંક છે 3, શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે પશ્ચિમ દિશા. ટિપ્સ તરફ જઈએ. નકારાત્મક વિચારોથી નેગેટિવ વાતો કરવી નહીં. તે વિચારોથી આપે કોષો મહેલ દૂર રહેવું. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન શનિવારે શનિ મહારાજના મંદિરે જવાથી, શનિ ચાલીસાનો પાઠ કરવાથી, સરસવના તેલનો દીવો કરવાથી પણ આપના બધા જ મનોરથો પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 11માં, 12માં તમારા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપની સંપત્તિમાં વધારો થશે, આપની પ્રોપર્ટીમાં વધારો થશે. આપના જમીન મકાન લેવાની ઈચ્છા હોય તો ઉત્તમ યોગ બને છે. તેમજ દરિયા પાર મુસાફરી કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થશે. સપ્તાહના મિડની અંદર આપે વધારે બહારનું ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળવું, નહીંતર પેટને લગતા દર્દો આપને તકલીફ આપી શકે છે. કોમ્પ્યુટર વર્ક, મોબાઈલનું વર્ક વધારે હોય, આંખોને આરામ આપવો આપના માટે જરૂરી છે. સપ્તાહના એન્ડની અંદર આપના આકર્ષણથી, આપના પ્રભાવથી, આપના તેજથી બધા જ લોકો આપનાથી પ્રભાવિત થશે. આપનું આરોગ્ય હવે સારું રહેશે. ઉત્સાહ, કુદરતી દ્રશ્યો અને નિહાળી આપ આપના જીવનને ધન્ય માનશો. આપના માટે શુભ અંક છે 11, શુભ રંગ છે કાળો, શુભ દિશા છે પશ્ચિમ દિશા. સપ્તાહ માટે ટિપ્સ આપના માટે આળસ છોડી સમયનો સદુપયોગ કરવો જરૂરી છે. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવાથી અથવા વસ્ત્રનું દાન દેવાથી પણ આપને લાભ અને ફાયદો થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 10, 11, 12મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના પિતાનું આરોગ્ય હવે સારું રહેશે. તે દ્વારા આપને પણ સંતોષ થશે. આપની ચિંતા દૂર થશે. વ્યવસાયને લગતી જે ચિંતા હતી તો એ વ્યવસાય પણ હવે આપનો ધીમે ધીમે ખૂબ જ સારી સફળતા લઈને આવી રહ્યો છે. આપ સરકારી નોકરી માટે મહેનત કરતા હોય તો એ સરકારી નોકરી માટેનો આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. મહેનત કરતા રહેશો, અવશ્ય ફળની પ્રાપ્તિ થશે. સપ્તાહના મીડિયાની અંદર શેર બજારમાં સમજી વિચારીને લોંગ ટર્મ માટે રોકાણ કરવાથી આપને લાભ અને ફાયદો થશે.
સત્કાર્ય, દાન પુણ્ય, ધર્મના લગતા કાર્ય અંદર આપને જવાનો યોગ બને છે. આપની ઘરે આપના જમાઈ, આપના દીકરી વગેરે આવી શકે છે અને તેમનું આપ સારું એવું સન્માન કરી તેઓ પણ આપને શુભ આશીર્વાદ અને શુભ વિચારો આપને આપશે. સપ્તાહના એન્ડની અંદર અનર્ગલ ખર્ચથી આપે બચવું, આપની આવક પ્રમાણે જ ખર્ચ કરવો, નહીતર તો આવક કરતાં જાવકનું પ્રમાણ આપને વધી જશે. વ્યસન હોય તો એ વ્યસન અને ફેશન હોય તો ફેશન છોડવાનો પ્રયત્ન કરવો તે પણ આપના માટે જરૂરી છે. નવી ઓળખાણો આપને આ સપ્તાહ દરમિયાન થઈ શકે છે, તે દ્વારા પણ વિશેષ લાભ અને ફાયદો થશે. આ સપ્તાહ દરમિયાન આપની આળસ હવે ધીમે ધીમે દૂર થશે. ઓવરઓલ સપ્તાહ આપના માટે શુભ રહેશે અને વિશેષ 12 રાશિઓમાં સૌથી શ્રેષ્ઠ રાશિ એ આ સપ્તાહની છે મીન રાશિ. આપના માટે શુભ અંક છે 3, શુભ રંગ છે કેસરી, શુભ દિશા છે ઉત્તર દિશા. ટિપ્સ તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન કોઈ પણ મોટા ખર્ચ કરતા પહેલા વિચાર કરવો જરૂરી છે. કોઈની દેખાદેખીમાં આપે પડવું નહીં. ઉપાય તરફ જઈએ. કપાળ ઉપર ચંદનનું તિલક કરવાથી અથવા પીળા વસ્ત્ર ધારણ કરવાથી આપને વિશેષ ફળની પ્રાપ્તિ થશે. તો અમારી ચેનલના બધા જ દર્શક મિત્રોને નમ્ર વિનંતી છે કે આપે વિશેષ કંઈ કરવાનું નથી. આપ અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, તેમજ આપના અંગત મિત્રોને, પરિવારને પણ આ સાપ્તાહિક રાશિ ભવિષ્ય જોવા માટે આગ્રહ કરશો, જેથી અમને પણ પ્રોત્સાહન મળશે અને અમે આપના માટે નવા નવા વિચારો, ધર્મને લગતા સંદેશો આપને આપશું. આવતા રવિવારે પાછા 10 વાગે ફરી મળશું. ત્યાં સુધી આપ સર્વ દર્શક મિત્રોને શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.